કાર્ય આજ આ તાપી નદીને કિનારે થવા જઈ રહ્યું છે. આ સૂર્યનગરી સુરતની ભૂમિને હું એમ કહી શકું કે આ બલર પરિવારે ઘણું બધું યોગદાન આપ્યું છે સાહેબ. અને આજે જે આજીવન દાતાઓ છે, આજીવન દાતાઓને ખોબલે પુષ્પ વર્ષા સાથે આપણે એને નવાજી રહ્યા છે. હું તો એમ કહી રહ્યો છું કે પોતપોતાના સ્થાન ઉપર આપણે ઊભા થઈએ સાહેબ. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આ દાતાઓને દાતાપણા સાહેબ નથી મફતમાં મળતા. હાથમાં આવેલો રૂપિયો એ દાનમાં આપી દેવો બહુ અઘરું છે આજના સમયમાં. ત્યારે એ પોતાના પરિવાર માટે લાગણી અને સ્નેહ સાથે એવું વિચારી રહ્યા છે કે હું જે આપી રહ્યો છું એ મારું પરિવારને કંઈક ઋણ અદા કરી રહ્યો છું ને ઋણ ભાવ એ અર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે તમામ દાતાઓને બે હાથ ઉપર કરીને આપણે જોરદાર તાળીઓના નાદ સાથે નવાજીએ, જેથી કરીને એને એવું લાગે કે દૂધ બધું દોણામાં જાય સાહેબ, બોગડું ફૂટલું નથી. વાહ બાપ, ખૂબ સુંદર મજાનો આજનો આ દેદીપ્યમાન કાર્યક્રમ. થોડી ક્ષણમાં આપણે મંચના કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવા તરફ આગળ વધવું છે. હું તમને આગળ ધીરે ધીરે વાત કરીશ કે આ પરિવારે આ સમાજને ના સુરતને શું આપ્યું છે. પણ આજ આનંદ, આજ ઉછરંગ, આજ સખી સલોણો ને આજ અમારે બલર પરિવારને આંગણે સખી કંચન વર્ષા છે. મેં પુષ્પ વર્ષા સાથે આજે આજીવન દાતાઓનું બહુમાન થવા જઈ રહ્યું છે. હલો, મંચસ્થ દાતાશ્રીઓના ધર્મપત્નીઓ ને ખાસ વિનંતી છે કે એ પણ સ્ટેજ પર પોતાનું સ્થાન લેશે. બધા જ દાતાશ્રીઓ માટે ફરજિયાત એક સોફો એલોટ કર્યો છે, એટલા માટે જ પોતાનું સ્થાન લેશે. આવો, આજના સુંદર મજાના કાર્યક્રમ પ્રસંગે દાતાશ્રીઓને વિનંતી કરીએ કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. માનનીય શ્રી કાંતિભાઈ હિંમતભાઈ શાહપુર, શ્રીમતી મંજુલાબેન કાંતિભાઈ શાહપુર, સાથે સાથે શ્રી મનુભાઈ જીવરાજભાઈ નાની વાવડી, શ્રી કનુભાઈ વનમાળીભાઈ શાહપુર, શ્રી દલસુખભાઈ હિંમતભાઈ શાહપુર, શ્રી નીતિનભાઈ ચંદ્રકાંતભાઈ શાહપુર, શ્રી રોહિતભાઈ ભીમજીભાઈ શાહપુર, શ્રી ધર્મેશભાઈ રમેશભાઈ શાહપુર, શ્રી બાલાભાઈ જયરામભાઈ શાહપુર, શ્રી ડૉક્ટર સુરેશભાઈ જીવરાજભાઈ એનજેડ શાહપુર. આ જે કંઈ પણ નામ અહીંથી જાહેર થઈ રહ્યા છે એ તમામ વ્યક્તિઓએ કપલમાં મંચ પર હાજર થવાનું છે. મને સુરેશભાઈ ક્યારના કહે છે કે આ બધાને કપલમાં બોલાવી લે, પણ મામા મહિનો છે સુરેશભાઈ. હા, મોહાળમાં ગયા હોય ભાણિયા મોજ કરવા તો કદાચ ન હોય, પણ આપણે જેટલા પણ અહીંયા કપલમાં છે એ બધાએ કપલમાં આવવાનું છે, સજોડે આવવાનું છે. આવો. ત્યારબાદ શ્રી ભૂપતભાઈ ભવાનભાઈ છાપરી, શ્રી નિકેશભાઈ હિરજીભાઈ ભોરિંગડા, શ્રી કાળુભાઈ હિંમતભાઈ શાહપુર, શ્રી ભૂપતભાઈ વાલજીભાઈ છાપરી, શ્રી લશ્કરભાઈ ડાયાભાઈ શોભાવડ, શ્રી નરેન્દ્રભાઈ માવજીભાઈ શાહપુર, શ્રી સુનિલભાઈ નારણભાઈ શાહપુર, શ્રી સમસ્ત બપાડા બપાસરા ગામ એમના વતી શ્રી શ્યામજીભાઈ ધરમસિંહભાઈ, શ્રી પ્રભાભાઈ નારણભાઈ અને શ્રી હિંમતભાઈ લાલજીભાઈ. આ જે નામ જાહેર થયા એ તમામને વિનંતી છે કે મંચ પર કપલમાં આપ પધારશો. દાતા પરિવારના જે સભ્યો બાકીના હોય એ અહીંયા મંચની સામેના ભાગમાં જે સોફાની વ્યવસ્થા બનાવી છે ત્યાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. પ્રબુદ્ધ વડીલો જે છે આપણા વડીલોને આપણે સોફામાં સ્થાન આપીએ અને ત્યારબાદ ખુરશીની સુંદર મજાની વ્યવસ્થા બનાવી છે એ ખુરશીમાં પોતાનું સ્થાન ગ્રહણ કરીએ.
અને એવી રીતે મારા વાલા આપણે સ્થાન લઈએ ને, આપણે લગભગ બધા સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની ભૂમિ ઉપરથી અહીંયા સુરતની અંદર આપણે કર્મભૂમિ બનાવીને આવ્યા છીએ, રોકાયા છીએ, પણ મૂળ આપણે ખેડૂતના દીકરા છે. ને ખેડૂતના દીકરા હોય ને ખબર પડે હમણાં વાવણીનું ટાણું આવવા જઈ રહ્યું છે. વાવણીમાં કપાસિયા સોંપ્યા હોય આપણે કાકા, કપાસિયા સોંપ્યા હોય ને કપાસિયામાં વચ્ચે વચ્ચે જે ડૂલ પડ્યા હોય, એકાદો ઉગ્યો ન હોય તો આપણે ખેડૂતના સંતાન તરીકે આપણે એ ઓળ હારી ન લાગે એમ કહીને વચ્ચે કપાસિયા આપણે વાવી દેતા હોય સાહેબ. તો વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં ખુરશીમાં ડૂલ પડ્યા છે એ ડૂલને આપણે પૂરી દઈએ તો આપણને એવું લાગે કે વાવણી આપણી હારી થઈ છે. હા, સારું લાગે ને તાળી પાડવી. હા, એમાં કાંઈ ટેક્સ નથી નાખ્યો. હમણાં આપણે કાંતિભાઈ પધારવાના છે, કદાચ નાખ્યો હશે તો આપણે એને કંઈ નહીં તે કહી દઈશું કે ટાળી ઉપરથી ટેક્સ હટાવી નાખો. આવો, જેટલા પણ મુરબ્બીશ્રીઓ અહીં ઉપસ્થિત છે, જેટલા દાતાઓ અહીં ઉપસ્થિત છે, જેમના કાર્ડમાં નામ છપાયા છે, એ તમામે તમામ દાતાઓને વિનંતી કે આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. અને એ પણ કપલમાં આજ જ્યારે સુંદર મજાનો આ બલર પરિવારને આંગણે એક કાર્યક્રમનું આયોજન થયું છે, ત્યારે દીપી ઉઠે, શોભી ઉઠે, દીપ્યમાન બની શકે એવા કાર્યક્રમને આપણે વેગવંતો બનાવવો છે. ત્યારે ધીરે 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 જેમ વાયરો વાયર્યો છે, બપોરે 3 વાગે આપણને એવું લાગતું, મને ધરમથી એવું લાગતું હતું બપોરે 3 વાગે કે આજ બલર પરિવાર આખો પરસેવે રેબઝેબ નાઈ લેવાનો છે. પણ ઈશ્વર પરમાત્માની કૃપા જુઓ સાહેબ, જેમ ધીમે 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 સૂરજ ઢળવાનું ટાણું થયું છે અને એમ ધીરે 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 ઠંડી ઠંડી પવનની લહેરખડીઓ વાવવાની શરૂ થઈ છે. આનાથી વધારે વિશેષ ઈશ્વર પરમાત્માની અનુકૃપા બીજી કાંઈ ન હોઈ શકે સાહેબ. આજ ઈશ્વરનો પણ એટલો જ જેટલો માનીએ એટલો આભાર ઓછો છે કે આજે આપણને પવનની ઠંડી ઠંડી લહેરખડીઓ અહીંયા આવતું આમ વાતી કરી દીધી છે. વાહ બાપ, તમારી સમજણ સાહેબ, સમજણ. આને 100 સલામ છે કે રાજસ્વી, ઓજસ્વી, તેજસ્વી મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત થઈ થવા જઈ રહ્યા છે. મહેમાન ન કહી શકાય સાહેબ, આપણું ઘરેણું છે એમ કહીએ, આપણું આભૂષણ છે એમ કહીએ તો શબ્દોમાં બિલકુલ અતિશયોક્તિ નથી સાહેબ. 182 ધારાસભ્ય હોય છે ભારતની અંદર, માફ કરજો ગુજરાતમાં, અને એ ગુજરાતના 182માંથી એક ધારાસભ્ય એટલે આપણા કાંતિભાઈ બલર. અને બલર પરિવારનું એ ઘરેણું છે, એક અંગ છે, આભૂષણ છે એમ કહીએ તો બિલકુલ અતિશયોક્તિ નથી. ખોબલે તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. એટલા માટે કે સાહેબ આ બલર પરિવારે શું શું આપ્યું, હું તમને શરૂઆતમાં કહી રહ્યો હતો. મારા મિત્ર સુરેશભાઈ બલર મારી સાથે છે, અમે 2 7 8 9 10 11 સાથે ભણ્યા છીએ. ત્યારે મને આનંદ થાય એ વાતનો ફરી પાછો મારે મારા આ વાલીડાના પરિવારની અંદર મારે આવવાનું થયું છે. ત્યારે સુરેશભાઈને પણ આપણે એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. ખૂબ બધું યોગદાન છે એનું. હું એટલા માટે કહી રહ્યો છું કે બલર પરિવારે શું શું આપ્યું સુરતને. બલર પરિવારે 182 ધારાસભ્યોમાંથી એક ધારાસભ્ય સુરતને આપ્યા છે સાહેબ. એટલા માટે આ બલર પરિવાર ખૂબ આનંદની લાગણી અને છોડો છૂટે છે. આ બલર પરિવારે સ્વચ્છ સુરતને સુરત બનાવવા માટે થઈ, ખૂબ સુરત બનાવવા માટે થઈ અને ડૉક્ટર જગદીશભાઈ જેવા મેયર આપ્યા છે આ સુરતને. આ સુરતની અંદર શિક્ષણના કામ માટે થઈ અને રમેશભાઈ બલર જેવા શિક્ષક આપ્યા છે આ સુરતને. એટલે આ તમામને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. દાતા પરિવારમાંથી કોઈ મંચ પર આવવામાં બાકી હોય તો ઝડપથી આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. કાંતિભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. શ્રી મનુભાઈ જીવરાજભાઈ નાની વાવડી, શ્રી કનુભાઈ વનમાળીભાઈ શાકપુર, શ્રી દલસુખભાઈ હિંમતભાઈ શાકપુર, શ્રી નીતિનભાઈ ચંદ્રકાંતભાઈ જીવરાજભાઈ શાકપુર, શ્રી રોહિતભાઈ ભીમજીભાઈ શાકપુર, શ્રી ધર્મેશભાઈ રમેશભાઈ શાકપુર, શ્રી બાલાભાઈ જયરામભાઈ શાકપુર, શ્રી ડૉક્ટર સુરેશભાઈ જીવરાજભાઈ એનજેડ શાકપુર, શ્રી ભૂપતભાઈ ભવાનભાઈ છાપરી, શ્રી નિકેશભાઈ હિરજીભાઈ ભોરિંગડા,
શ્રી કાળુભાઈ હિંમતભાઈ શાકપુર, શ્રી ભૂપતભાઈ વાલજીભાઈ છાપરી, શ્રી લશ્કરભાઈ ડાયાભાઈ શોભાવડ, શ્રી નરેન્દ્રભાઈ માવજીભાઈ શાકપુર, શ્રી સુનિલભાઈ નારણભાઈ શાકપુર, સમસ્ત બપાડા બપાસરા ગામ પરિવાર વતી બલર પરિવાર વતી શ્રી શ્યામજીભાઈ ધરમશીભાઈ, શ્રી પ્રભાભાઈ નારણભાઈ, શ્રી હિંમતભાઈ લાલજીભાઈ, આ તમામે તમામ દાતાશ્રીઓને વિનંતી કરીએ છીએ કે આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો, પણ બહુ ધ્યાનથી બહુ સૂઝબૂઝ સાથે આજ બલર પરિવારે ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે. જ્યારે મોદી સાહેબ એવું કહેતા હોય કે નારી શક્તિનું સન્માન થવું જોઈએ અને નારીને વેગવંતું કામ આપવા માટે થઈને તત્પર થયા હોય સૌના સાથ અને સૌના વિકાસ સાથે, ત્યારે આજે આ બલર પરિવારે એ કાર્યને ચરિતાર્થ કરતા હોય એ રીતનો આખો માહોલ બન્યો છે. કારણ કે સજોડે દાતાને મંચ પર આમંત્રિત કરવા જઈ રહ્યા છે. તમામે તમામ દાતાશ્રીઓએ સજોડે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવાનું છે. આવો થોડી ક્ષણમાં આપણે કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવા તરફ આગળ વધવું છે. દાતા પરિવારમાંથી જે વ્યક્તિઓ અહીં ઉપસ્થિત હોય એ તમામ માનની દાતાશ્રીઓને વિનંતી છે કે સજોડે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. જે વડીલો અહીં ઉપસ્થિત હોય દાતા પરિવારમાંથી એ તમામને વિનંતી, ઝડપથી આપ મંચ પર પોતાનું સ્થાન શોભાવશો, જેથી કરી અને આપણે આપણા કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવા તરફ આગળ વધી શકીએ. ડૉક્ટર હસમુખભાઈ બલરને વિનંતી, આપ મંચ પર પોતાનું સ્થાન શોભાવશો. માનનીય શ્રી ડૉક્ટર હસમુખભાઈ બલર મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. રમેશભાઈ વિદ્યાનગરને વિનંતી, મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. રમેશભાઈ વિદ્યાનગર, જો આપ અહીં ઉપસ્થિત હોવ તો મંચ પર પોતાનું સ્થાન શોભાવશો. માનનીય શ્રી સુરેશભાઈ બાલાભાઈ શાકપુર, માનનીય શ્રી સુરેશભાઈ બાલાભાઈ શાકપુર, એમને વિનંતી, આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. વારંવાર વિનંતી ન કરવાની હોય, આપણો જ પરિવાર છે અને આ જે કોટી પહેરીને તમારી આજુબાજુમાં જે સફેદ શર્ટ અને કોટીની અંદર જે યુવાનો સજ્જ થઈ અને આપણી વ્યવસ્થા માટે જે લોકો ઊભા છે, હું એટલા માટે કહેતો હોઉં કે અહીંયા આપણે સૌ 3 કલાકના એક કાર્યક્રમની અંદર આપણે વહેલા મોડા હાજરી આપતા હોય, પણ આ જે યુવાનો તમારી સામે આ લાલ કલરની બંડીવાળા સફેદ શર્ટ પહેરેલા જે યુવાનો દેખાય છે ને સાહેબ, એ કેટલા મહિનાથી આ પોતાના ઘરનો પ્રસંગ છે આવું સમજીને કેટલાય મહિના રાત દિવસની મહેનત થકી આજે ખડે પગે ઊભા છે, ત્યારે એ તમામે તમામ યુવાનોને એક વખત આપણે જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ સાહેબ. હા, 2 હાથ ઉપર કરીને તાળી પાડો સાહેબ, તો એને એમ લાગે કે ના ના અમે જે કામ કર્યું છે એ કામની નોંધ લેવાય છે. વાહ, આ સુંદર મજાનો આ દેદીપ્યમાન કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, ત્યારે મારે એક નાનકડી મસ્તી વાત આ બલર પરિવારની વચ્ચે મૂકી અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત આગળ વધારવી છે. કાંતિભાઈ, હમણાં દ્રાક્ષની સિઝન ગઈ, દ્રાક્ષની સિઝનમાં મારે ઘરેથી ફોન આવ્યો, મને કે દ્રાક્ષ લેતા આવજો, છોકરાને ખાવી છે. કોને ખાવી એ તો આપણે પરણેલા બધાને ખબર હોય, કહેવાનું નામ છોકરાઓનું હોય. મેં કીધું વાંધો નહીં, દ્રાક્ષની લારીવાળા પાસે જઈને મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ શું ભાવ છે? મને કે 100 રૂપિયાની 1/2 કિલો. મેં કીધું કંઈક હરખો ભાવ કે તો લઈ લઉં. મને કે 1.5 કિલો લઈ લ્યો. એ જોખાવું એ ઝુમખામાંથી દ્રાક્ષને, અને ત્યાં મારી નજર બીજા એક દ્રાક્ષના ઢગલા ઉપર પડી. એટલે મેં કીધું ભાઈ આનો શું ભાવ છે? મને કે અત્યાર સુધી 100 ની 1.5 કિલો આપી છે, પણ તમારે જોતી હોય તો 2 કિલો લઈ લ્યો. બહુ ધ્યાન દેજો આ વાત ઉપર. મેં કીધું કેમ ભાઈ, આ જે ઢગલો છે એ દ્રાક્ષ મોળી છે, નબળી છે, ખાટી છે? મને કે ના. મેં કીધું બગડી ગયેલી છે? મને કે ના. મેં તો મીઠી ઓછી છે? મને કે ના. મેં કીધું તો એનો ભાવ પેલી તો 1.5 કિલો ઉપર દેવા તૈયાર નથી થતો અને આ 100 રૂપિયાની 2 કિલો દેવા તૈયાર થઈ ગયો, તો એ દ્રાક્ષમાં એવું શું છે? અને ત્યારે એ લારીવાળાએ ખૂબ સુંદર મજાનો જવાબ આપ્યો હતો. મને કે ભાઈ, એ દ્રાક્ષ આની આ જ છે, પણ એ ઝુમખામાંથી છૂટી પડી ગઈ છે ને એટલે એનો ભાવ ઓછો છે. મારી વાતનો મતલબ એ છે મિત્રો કે આટલા દાતાઓ, આટલા મહેમાનો, આટલા આપણે કાર્યક્રમોનું આયોજન કરતા હોય એ એટલા માટે નહીં કે એ લોકોને સન્માન જોતું છે, એટલા માટે કે મારા પરિવારને હું દ્રાક્ષના ઝુમકાની જેમ બાંધી રાખું. ભલે ને એની પાસે લક્ષ્મી વહાવી પડે, પણ લક્ષ્મીને શું કામ બીજું એ યથાયોગ્ય નહીં વપરાય, તો એ લક્ષ્મીને શું કામમાં આવવાની છે? એટલે આ બધા દાતાઓ દાન આપે છે કે ઝુમખાની જેમ આપણે સૌ બંધાઈ રહીએ, એકજૂટ રહીએ, જેથી કરીને આપણી કિંમત ક્યારેય ઘટે નહીં, ઉલટાની આપણી કિંમત હંમેશને માટે વધતી જાય. અને આવો
આ સુંદર મજાના દેદીપ્યમાન કાર્યક્રમ જ્યારે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે 3000 કરતાં વધારે સ્ટેજનું સંચાલન કરી ચૂક્યો છું કોરોના સુધીમાં. મોરારી બાપુની કથા હોય, રમેશભાઈ ઓઝાની કથાથી લઈ અને જ્યાં જ્યાં હું ગયો છું, સુરેશભાઈને ખબર છે કે હંમેશા શુભકામનાઓથી શરૂઆત કરી છે. ત્યારે આ બલર પરિવારને આંગણે આમ તો સુરેશભાઈ મને આમંત્રણ મળ્યું હતું કોરોના પહેલાં, પણ કોરોના વખતે પછી આપણે બધા જ કાર્યક્રમો બંધ રહ્યા. રાહુલભાઈ અહીંયા હોય તો રાહુલભાઈ મને ત્યારે મને કહ્યું હતું, હા અહીંયા બેઠા છે, ત્યારે તારીખ નક્કી થઈ હતી આપણી, પણ કોરોનાને હિસાબે આપણે કાર્યક્રમને મુલતવી રાખવા પડ્યા. પછી મારી પાસે સમય નહોતો અને આજે પાછું ઈજન મળવાથી ફરી પાછા અહીં આવવાનું થયું છે. ત્યારે આપકો સિર્ફ ઇસી સાલ નહીં, હર સાલ, હર માહ, હર દિન, हर मिनट और हर क्षण शिव से शक्ति मिले और माँ अम्बा से भक्ति मिले, चाणक्य से बुद्धि मिले और गणेश से सिद्धि मिले, माँ शारदा से ज्ञान मिले और कर्ण से दान मिले, परिजनों से प्यार मिले और कुल देवता से आशीर्वाद मिले, राम से मर्यादा मिले और कुबेर से संपदा मिले, बलराम से बल मिले और विधाता से फल मिले, कल नहीं हर पल मिले, पल पल मिले. ऐसी प्रार्थना करते हुए आप सबको आज यहाँ पर हम मिले. ત્યારે આવો આજના દેદીપ્યમાન કાર્યક્રમને આગળ વધારવા માટે થઈને દીપ પ્રજ્વલન વિધિથી આપણે કાર્યક્રમને આગળ વધારવો છે. ત્યારે મંચ પરના જેટલા મહાનુભાવો છે એ પુરુષ મિત્ર વડીલોને વિનંતી કરવી છે મારે કે આપ મંચના આગળના ભાગમાં આવશો અને આજના આ કાર્યક્રમ પ્રસંગે આપણે દીપ પ્રજ્વલન વિધિ કરી અને આજના કાર્યક્રમને દેદીપ્યમાન બનાવીએ, ખુલ્લો મૂકીએ. ત્યારે માનનીય શ્રી કાંતિભાઈ મંચની ઉપર ઉપસ્થિત તમામ દાતાશ્રીઓને વિનંતી કરીએ. બહેનોને વિનંતી કે આપ અહીંયા જ પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખશો. ફક્ત ભાઈઓને જવાનું છે અને દીપ પ્રજ્વલન વિધિ કરી અને આજના કાર્યક્રમ પ્રસંગે આપણે આજના આ કાર્યક્રમને દેદીપ્યમાન બનાવીએ. આપણે સૌ હરખભેર, ઉલ્લાસભેર, માનભેર જ્યારે આ કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે થઈને, સાક્ષી પૂરવા માટે થઈને આપણે ઉપસ્થિત થયા છીએ. ત્યારે કાર્યક્રમને દેદીપ્યમાન બનાવવા માટે કાંતિભાઈ સાથે સાથે આજના ભોજન ખર્ચના દાતાશ્રીઓ, મંચસ્થ તમામ મહાનુભાવો અને સાથે સાથે અલગ અલગ સહયોગ જેમણે પણ આપ્યો છે તમામને આપણે વિનંતી કરવી છે કે આપ આજના કાર્યક્રમને દીપ પ્રજ્વલન વિધિ થકી દેદીપ્યમાન કરશો. શુભમ કરુત્વમ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય. દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ નમસ્તુતે. આજ રોજ આપણે જે દીપની જ્યોતિ અહીં જળહળી રહી છે એ મારા તમારા સર્વના હૃદયની અંદર પડેલા દુર્ગુણમય અંધકાર હોય તો એને નાશ કરતી રહે એવા ભાવ સાથે માં ભગવતીને, માં ભવાનીને, જે કોઈ પણ ઈષ્ટદેવને આપણે માનતા હોય એને બે હાથ જોડી વંદન સાથે એમને વિનંતી કરીએ. હું તો એમ કહેતો હોઉં કે લગભગ આપણે સૌ લેવા પટેલો છીએ અને લેવા પટેલના કોઈ કુળદેવી હોય ને તો મોટે ભાગે આપણે માં ખોડિયાર ગણાતા હોય. ત્યારે ભાવનગરના ભૂપને નમાવવા વાળી માં, અખિલ બ્રહ્માંડની અધિપતિ માં ખોડલ, આજ જ્યારે અમારો બલર પરિવાર એટલું સુંદર મજાનું કાર્ય કરવા જઈ રહ્યો છે ત્યારે અમને ખોબલે ખોબલે આશીષ આપવાનો જોરદાર, જાનદાર, શાનદાર તાળીઓના નાદ સાથે દીપ પ્રજ્વલન વિધિને આપણે વધાવીએ. હાથ જે લોકોની સાથે હોય એ તાળી પાડે.
આ તાળી પાડવાનું વારંવાર કહેવાય નહીં, કારણ કે એ આપણી તાસીર છે કે કોઈ પણ સારા કાર્યની અંદર આપણે સૌએ સાક્ષી ભાવ પુરાવવાનો હોય ત્યારે સાક્ષી ભાવમાં સ્નેહનો સંગાથ નામનો જ્યારે આજનો આપણો આ કાર્યક્રમ છે ત્યારે આપણે સૌ તાળીઓની સંગાથે આજના કાર્યક્રમને માણવા માટે, જાણવા માટે, ઉજાણી કરવા માટે થઈને જ્યારે ભેગા થયા છીએ ત્યારે તમામે તમામ દાતાશ્રીઓ વડીલોને જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ, દીપ પ્રજ્વલન વિધિને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. અને આવો કાર્યક્રમને આપણે ત્યારબાદ આગળ વધારવો છે. ખૂબ ખૂબ આભાર. ને ફરી પાછા તમામે તમામ મહાનુભાવોને મંચ પર સ્થાન લેવા માટે વિનંતી છે. આજ ખૂબ લોટકો પરિવાર, બલર પરિવાર, અને એમાં આજનો આ સુંદર મજાનું કાર્યની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ધીરે 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 જેમ ભગવાન સૂર્યનારાયણ માં રાંદલના ઓરડે દૂધના કટોરા આરોગવા જઈ રહ્યા છે ને ધીરે 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 શીતળ છાંયની અંદર ઠંડા ઠંડા પવનની લહેરખડીઓ વાવા જાય છે, એ વખતે આપણે કાર્યક્રમને ધીરે ધીરે આગળ વધારવો છે. અને આપણે સૌ સાક્ષી ભાવ પુરાવતા આજનો આ ચતુર્થ સ્નેહ મિલન સમારોહ થવા જઈ રહ્યો છે ત્યારે આ સ્નેહ મિલનને આપણે કંઈક વિશેષ બનાવવા માટે થઈ અને આમાં જોશ પૂરવાનો છે. ત્યારે આવો ભાવનગરના અમારે કિસ્મત કુરેશીઓ લખતા હોય કે કહી દો કાફલાને કે સફર આદરે એની ખીલા છે ગુલાબો વિરાને વિરાને, શબ્દો આ સ્વાગતના પધારો પધારો લખ્યા છે અમારા હૃદયની કમાને કમાને. જેના હૃદયની કમાને સ્વાગતના શબ્દો અંકુરિત કર્યા છે એવા ભાઈ શ્રી અને મારા મિત્ર ભાઈ સુરેશભાઈ વનમાળીભાઈ બલરને વિનંતી કરું શાકપુરવાળાને કાપ આવશો અને જોરદાર જાનદાર શાનદાર તાળીઓના નાદ સાથે આપ આવો અને પોતાની આગવી શૈલીમાં, પોતાની વિશિષ્ટ શૈલીમાં પ્રવચનના પુષ્પ થકી આપ સ્વાગત પ્રવચન કરશો. જોરદાર કહું એટલે તાળી જોરદાર એમાં હોવી જોઈએ, કારણ કે જમવામાં ન હોય થાળી તો એ જમણવાર અધૂરો લાગે, હાહરિયામાં ન હોય હાળી તો એ હાહરિયું અધૂરું લાગે, અને આવા હારા સરસ મજાના પ્રોગ્રામમાં ન હોય તમારી તાળી તો એ કઈ રૂડો ન લાગે સાહેબ. એટલે તાળી પડવી જોઈએ. સમસ્ત બલર પરિવાર દ્વારા આયોજિત ચતુર્થ સ્નેહ મિલનમાં હું સુરેશ બલર આજે અત્રે અહીં પધારેલા તમામ દાતાશ્રીઓના પરિવારજનો, મંચસ્થ મહાનુભાવો, સાથે સાથે આપણે જે સન્માન કરવાના છે બધા વિદ્યાર્થી મિત્રો, એમના વાલીઓ, પ્રબુદ્ધ સન્માનના હકદાર કે જે ગામ દીઠ બધા જ ગામમાંથી આપણે બલર પરિવાર વતી અથવા બલર પરિવારના જે વ્યક્તિઓ ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ કેવા કોઈ પણ સરકારી અધિકારી હોય એ તમામ સરકારી અધિકારીઓનો, એ ઉપરાંત તમામ માનવંતા મહેમાનોનો કે જે બલર પરિવારના ચતુર્થ સ્નેહ મિલનમાં હાજર રહ્યા છે, સાથે સાથે તમામ કારોબારી મેમ્બરનો કે જેમણે આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે પોતાનો જીવ રેડી દીધો છે, અને વ્યવસ્થાના ભાગરૂપે બેઠક વ્યવસ્થાના તમામ કમિટી મેમ્બરો, રસોડા વિભાગના તમામ કમિટી મેમ્બરો, સ્ટેજ વિભાગના તમામ કમિટી મેમ્બરો વતી હું સુરેશ બલર પરિવારના આ ચતુર્થ સ્નેહ મિલનમાં બધાનું ભાવભર્યું આમંત્રણ અને હાર્દિક સ્વાગત કરું છું. આ સાથે સાથે બલર પરિવારનું આ ચતુર્થ સ્નેહ મિલન ભવ્ય બને અને ભવ્ય આયોજન થાય, એ ભવ્ય આયોજનના જે સપના જેમણે જોયા છે એ દાતાશ્રીઓના સપનાઓને અમે સંપૂર્ણતઃ ન્યાય આપવાનો આ તબક્કે સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. અને આખો આ પ્રોગ્રામ હજુ પણ વધુ દેદીપ્યમાન થશે, હજુ પણ દાતાઓ કન્ટિન્યુઅસ આવી રહ્યા છે, અને બલર પરિવારના આ તમામ સભ્યોનો ઉત્સાહ જોઈને ખરેખર ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે. દાતાશ્રીઓ પણ પરિવાર સાથે અહીંયા પધાર્યા છે, અમારા આમંત્રણને માન આપીને, અને એક સિંગલ ફોન કોલમાં એમણે પોતાનું આમંત્રણ સ્વીકાર્યું છે. એ સાથે સાથે રાજસ્વી મહેમાન કાંતિભાઈ બલર ખરેખર એકદમ સરળ વ્યક્તિત્વ, અને એમના એ સ્વભાવને અનુલક્ષીને એવું કહેવાય કે કદાચ રાજકીય લેવલે આટલી મોટી સિદ્ધિ એમના સ્વભાવને અનુરૂપ છે. અને એવા તમામ માનવંતા દાતાશ્રીઓ, તમામ પરિવારજનો, તમામ વડીલોનો હું બલર પરિવાર વતી સુરેશ બલર અહીંયા સ્વાગત કરું છું. અને આ સાથે આપણે પ્રોગ્રામને આગળ વધારવા માટે હું હરેશભાઈ માણિયાને વિનંતી કરીશ અને આ પ્રોગ્રામને આગળ વધારશે. અસ્તુ. સ્વાગત પ્રવચન બાદ રાષ્ટ્રગીતને આપણે સૌએ માન આપવાનું છે. દાતાઓ આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે.
જેની જોતા વાટડી એ મહેમાનો જ્યાં હામાં મળ્યા ત્યાં ઉઘડ્યા હમ હૈયાના હાટ. હવે કામ નહીં પડે તાળા કે ચાવીના. હે આ પરિવારની અંદર મેં તો એવું સાંભળ્યું છે કે આ પરિવારમાં આજીવન દાતાઓ છે. અને આજીવન દાતાઓ એટલા બધા છે સાહેબ, હું તો એમ કહી શકું. મને આજ એક ભાઈ મને પૂછ્યું, કાંતિભાઈ મને કે આજ ક્યાં પરિવારમાં? મેં બલર પરિવારમાં. મને કે બલર પરિવાર એ કે બહુ લોટકો. મેં કીધું કેમ? મને કે શાકપુરનો બલર પરિવાર ને એટલે કે બહુ લોટકો. મેં શાકપુરનો નહીં, આખે આખો. મને કે કેમ? મેં કીધું એમાં દાતા જ એવા છે કે જે આજીવન છે, 1-2 વર્ષ માટે નહીં પણ આજીવન, કે જ્યાં સુધી ઈશ્વર પરમાત્માની કૃપા હોય ને અમને આપ્યું છે ત્યાં સુધી અમારે પરિવારને માટે અમારું જે કંઈ પણ થઈ શકે એટલું ઋણ અદા કરવા માટે અમે હંમેશને માટે તૈયાર છીએ. આવી ભાવના જેના હૃદયની અંદર અંકુરિત થઈ છે એ બલર પરિવારની અંદર મને આજ આનંદ એટલા માટે છે સાહેબ કે આટલા વર્ષો પછી 18 વર્ષથી આ કાર્યક્રમ સ્ટેજના હેન્ડલિંગ કરું છું, પણ 18 વર્ષ પછી મને બલર પરિવાર પ્રાપ્ત થયો છે એટલે મને હૃદયની અંદરથી છોડો છૂટે છે. અને બાપ અંદરથી ઉગે ને કોણ પૂગે? આજ અંદરથી ઉગવાનું છે. આજ ફેફસા ફાડી નાખવા પડે તો એ મંજૂર છે. પણ મને જ્યારે કહેવામાં આવ્યું કે અમારા પરિવારમાં હજી પણ આપણે દાતાઓ, દિલેર દાતાઓની અંદર જે જોમ પડ્યું છે એ દાતાઓને પરિવારમાં ખેંચીને લાવવા છે, ત્યારે સુરેશભાઈ, મયુરભાઈ, કલ્પેશભાઈ, એવી આશા રાખજો સાહેબ કે આજ જ્યારે ચતુર્થ સ્નેહ મિલન છે પણ કદાચ હમ રહે ના મોહબ્બત રહેગી સદા, દાસ્તા આપની દુનિયા કહેગી, એવા ભાવ સાથે આપણે આજે આ પરિવારના જે કંઈ પણ સન્માન કરશું એમાં આપણે સૌ તાળીઓની ગુંજ સાથે આપણે જોડાતા રહીશું. અને સાથે સાથે જે દાતાઓ અહીંયાથી આજે બનવાના છે એ તમામે તમામ દાતાઓને પણ આપણે સન્માનિત કરતા જવું છે. ત્યારે આવો દાતાશ્રીઓ મંચ પર પોતાનું સ્થાન લેવા જઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ પોતાના સ્થાન ઉપર એટલા માટે ઊભું થવાનું છે કે રાષ્ટ્રગીતને આપણે સૌએ માન આપવું છે. અને જ્યારે દાતાશ્રીઓ મંચ પર આવી જાય ત્યારબાદ આપણે એક સાથે તમામે રાષ્ટ્રગીતને આપણે માન આપવા માટે થઈ અને આપણે ઊભું થવું પડે સાહેબ. કદાચ કોઈ રાજા આવે અને રાજાના માનમાં આપણે ઊભા ન થઈ તો ચાલે, પણ જ્યારે રાષ્ટ્રગીતનું ગાન થતું હોય ત્યારે દરેકે દરેક નાગરિકની એ ફરજ છે કે મારે તમારે સૌએ સાવધાનની મુદ્રામાં ઊભા રહી જવું જોઈએ. ત્યારે આવો एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंग, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंग, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. કોઈ બેહવાન નથી, ઘડીક ઘડીક મારા વાલા, ઘડીક. એટલા માટે સાહેબ કે આપણે આપણા દેશને, આપણા રાષ્ટ્રના માન માટે થઈને તો આપણે સૌએ પોતાનું સ્થાન ખડે પગે ઊભા થઈ અને આપણી ફરજ બજાવી છે. પણ કેટલાય આપણા વડીલો જે ગત વર્ષની અંદર, ગયા વર્ષથી લઈને આ વર્ષની અંદર આપણી વચ્ચે જેવો હયાત નથી, આપણી વચ્ચેથી એ સ્વર્ગે જે સિધાવ્યા છે, મને ત્યારે ભાવનગરના નાઝીર દેખયા યાદ આવતા હોય કે નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું અને ખીલા પેલા ખરી જતું એ સુમન જોયું નથી જાતું, જોયું જ્યાં તેજસ્વી ત્યાં છીનવી લીધું, આ ગગનવાળાથી ધરા પરનું રતન જોયું નથી જાતું. આપણી વચ્ચે જે વડીલો રહ્યા નથી, જે યુવાનો રહ્યા નથી, એમને આપણે સૌ આંખ બંધ કરીને હાથ જોડી અને ઈશ્વર પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે શિવ, અમારામાંથી અનેક જીવો એ તારા શરણે આવ્યા છે તો એને સદગતિ આપજે. એટલે બે આંખ બંધ કરી અને આપણે સૌ મૌનની મુદ્રામાં શ્રદ્ધાંજલિ આપણે અર્પણ કરીએ.
ખૂબ ખૂબ આભાર. હવે આપ સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી શકો છો. સ્નેહ મિલન શું કહેવાય? સ્નેહ મિલન શા માટે કરવા? આભાર વિધિ પહેલા કદાચ જો તમે આમાંથી ઊભા થઈને જમવા નહીં જાઓ અને જો મોકો મળ્યો 5 મિનિટનો તો જરૂરથી તમારી વચ્ચેનો સંવાદ કરીશું. પણ આવો કાર્યક્રમને હવે મારે ખૂબ ઝડપથી આગળ વધારવો છે ત્યારે હા બહેનોએ આગળ આવવાની જરૂર છે. બહેનોએ પાછળથી ઊભા થઈને આમ આગળ આવી જાઓ. સોફામાં ઘણી બધી જગ્યા છે એટલે આગળ આવવાની જરૂર છે એમ હું બોલ્યો છું. એટલે જે સ્વયંસેવક મિત્રો અહીં ઉપસ્થિત છે એમને વિનંતી છે કે બહેનોને થોડા પાછળથી ઊભા કરીને આવવા દો એટલે વચ્ચે આપણે ખાલી જગ્યા ન પડે. જે વડીલ બહેનો છે એવું લાગતું હોય કે વડીલ બહેનો છે એમને સોફામાં આપણે સ્થાન અપાવી દઈએ. જે દાતા પરિવારના જે બહેનો હોય એમને પણ સ્થાન અપાવી દઈએ. દાતા પરિવારના ભાઈઓને પણ મંચ સોફામાં સ્થાન અપાવી દઈએ. અને આવો કાર્યક્રમને આપણે આગળ વધારવો છે ત્યારે આપણી વચ્ચે જે આજીવન દાતાઓ છે એના બહુમાન તરફ આગળ તો વધવું જ છે, પણ એ પહેલા આપણી વચ્ચે સમારોહનું અધ્યક્ષ સ્થાન જેમણે શોભાવ્યું છે. સાહેબ, બહુ મહત્વની વાત હોય છે. બહુ મહત્વની વાત એ હોય છે, રાજકીય લેવલમાં હોય, પરિવારનું આમંત્રણ આવે ના પાડી એકાતી ન હોય કાંતિભાઈ, અને અધ્યક્ષ બનાવે એટલે ગમે એવા મોટામાં મોટા અધિકારી હોય કાંઈ પણ હોય, અધ્યક્ષ સ્થાન જ્યારે શોભાવવાનું થાય ત્યારે એની આંગળી નકુસામાં 100 વખત આવી જાય. એટલા માટે દીપ પ્રગટ્યોમાં હાજર થવાનું અને આભાર વિધિ સુધી પાછું રહેવાનું. એટલે અધ્યક્ષ સ્થાન જેમણે શોભાવ્યું છે આપણે માટે રાજસ્વી તો છે જ, આપણા પરિવારના ઓજસ્વી પણ છે, તેજસ્વી પણ છે અને એટલું મૃદભાષી છે કે હંમેશને માટે પરિવારને માટે કંઈ પણ કામ હોય ત્યારે હંમેશા ખડે પગે ઊભા રહ્યા હોય. પોતાની લક્ષ્મીને વાપરવાની હોય તો ક્યારેય પાછી પાની કરી નથી. મને સુરેશભાઈ થોડી વાર પહેલા કહી રહ્યા હતા કે બલર પરિવારની ક્રિકેટ મેચ હોય, અમારા ગામની ક્રિકેટ મેચ હોય કે કોઈ પણ કાર્ય હોય, પરિવારની અંદર પૈસા વાપરવામાં ક્યારેય પાછી પાની નથી કરીને. એટલે જ ઈશ્વર પરમાત્મા જેને અઢળક આપી રહ્યા છે અને જે ઈશ્વર પરમાત્મા એને આપે છે એવા જ એમને આશીર્વાદ સાથે 182 ધારાસભ્યોમાંથી આપણા ગુજરાતના મોંઘામૂલા ધારાસભ્ય પણ આ પરિવારને સાંપડ્યા છે. સાહેબ, આ પરિવારનું રત્ન છે. એ રત્નનું આજે આપણે જ્યારે આપણે એમને સમારોહના અધ્યક્ષ બનાવ્યા છે ત્યારે આપણે આજના દિવસે આપણે એમનું બહુમાન કરવું છે. ત્યારે માનની શ્રી કાંતિભાઈ હિંમતભાઈ શાકપુરવાળા અને એમના ધર્મપત્ની મંજુલાબેન કાંતિભાઈ શાકપુરવાળાને વિનંતી કરવી છે મંચના આગળના ભાગમાં આવશો અને એમનું આપણે બહુમાન કરવું છે. ખેસ અર્પણ કરવો છે, સન્માનપત્ર અર્પણ કરવું છે, બુકે અને સરદાર સાહેબની ફ્રેમ સાથે આજે આપણે એમને સન્માનિત કરવા છે. ત્યારે માની શ્રી મનુભાઈ જીવરાજભાઈ નાની વાવડી અને માની શ્રી કનુભાઈ વનમાળીભાઈ શાકપુરવાળા આ વડીલો બંનેને વિનંતી કરીએ કે આજના દિવસે આપણા જે મહેમાન બન્યા છે, મહેમાન ન કહી શકાય, આપણા પરિવારનું ઘરેણું છે એમ કહીએ તો શબ્દોમાં બિલકુલ અતિશયોક્તિ નથી. ત્યારે આજના દિવસે આપણે એમનું બહુમાન કરવું છે. અમારી તમને સૌને વિનંતી છે કે આજના દિવસે જો તમને એવું લાગતું હોય કે આપણા પરિવારનું આજ ઘરેણું, આપણા પરિવારનું આખા ગુજરાતની અંદર નામ રોશન કર્યું છે અને આવનારા સમયમાં ભારત વર્ષમાં નામ રોશન કરે એવું વ્યક્તિત્વનું બહુમાન થઈ રહ્યું છે, તો આપણે સૌ પોતાના સ્થાન ઉપર એક વખત ઊભા થઈ અને બે હાથ ઉપર કરી અને ખોબલે ખોબલે આશીર્વાદ આપીએ. બે હાથની તાળીની ગુંજ જ્યાં સુધી આખો કાર્યક્રમ, આખું સન્માન જ્યાં સુધી સમાપન ન થાય ત્યાં સુધી આપણે બે હાથ ઉપર કરી અને આપણા કાંતિભાઈને આપણે જોરદાર તાળીઓથી કાંતિભાઈ અને મંજુબેનને આજે આપણે વધાવીએ અને એવા જોરદાર રીતે વધાવીએ કે એવું લાગે કે હંમેશને માટે આ છબી એના હૃદયની અંદર અંકિત થઈ જાય. હંમેશને માટે આ કાર્યનો ભાવ એમના હૃદયની અંદર હંમેશને માટે અંકિત થઈ જાય. એ ભાવ સાથે આપણે બે હાથ ઉપર કરીને તાળીઓના નાદ સાથે આપણે કાંતિભાઈને તાળીઓના વરસાદ સાથે આપણે નવાજવા છે. સાહેબ, પરભાભાઈ બલરને વિનંતી છે મંચ પર પોતાનું સ્થાન શોભાવશો. સરદાર વલ્લભભાઈ પટેલની જે સ્મૃતિ છે એ રેપિયર મશીનમાં કાપડમાં બનાવી છે. જેમણે પણ બનાવી છે એને એક વખત જોરદાર તાળીઓથી અભિવાદિત કરો છે. આપણા પરિવારમાં કાંઈ એમ સ્કિલ ઓછું નથી. આવો કાર્યક્રમને ફરી પાછો આગળ વધારવો છે. ત્યારે જનની જણતો ભગત જણ કાં દાતાર ને કાં સુર, નહીતર રેજે વાંઝણી તું મત ગુમાવીશ તારું નૂર.
આપણી પાસે 17 આજીવન દાતાઓ છે 2-2 લાખના. 17 ને બદલે આજે કદાચ આપણે 117 કરવા પડે ને તો આ બલર પરિવાર છે ને એ ક્યારેય પાછી પાની કરે એવો નથી. સુરેશભાઈ, અહીંયા જે મહેમાનો મંચ ઉપર બેઠા છે તમે ખાલી ઈશારો કરજો, હું એનું નામ બોલી જાય, તમે તારે એના ખિસ્સામાંથી જ કાઢી લેવા છે. આપણે મોજ કરો. હા, આપે છે, આપતા રહ્યા છે, પણ જેને જેને ઓળખું છું સાહેબ, આ ઈશ્વર પરમાત્માએ જેને આટલી લક્ષ્મી આપી છે એ આ પરિવારના કામમાં નહીં વાપરે તો બીજે કોઈ જગ્યાએ વપરાવાની નથી. કારણ કે ભર્તૃહરિ શતકમાં લક્ષ્મીની 3 ગતિ બતાવી છે: દાન, ભોગ અને નાશ. કાં તો દાન કરી દો, કાં તો ભોગવી લ્યો, અને 2 માંથી એકેય ન કરી શક્યા તો એનો નાશ તો નિશ્ચિતપણે થવાનો છે. એટલે પરિવારના કાર્યની અંદર સારા કામમાં જ્યારે વપરાઈ જતી હોય ત્યારે એ લક્ષ્મી શુદ્ધ થતી હોય છે, અને જેટલી વપરાય એટલી બમણી થઈને ફરી પાછી મળતી હોય. ત્યારે આવા દિલેર દાતાઓ, મેં પહેલા જ કહ્યું કે નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડાઓ તો બાપ પાડ્યા નહીં પડંત. આ દિલેર દાતાઓની દિલેરીને આજે આપણે નવાજવાની છે. ત્યારે આજે આજીવન દાતાઓનું આપણે સન્માન કરવું છે. અને ભોજન સમારોહના દાતાશ્રી છે 2024ના વર્ષના, એ 5 દાતાશ્રીઓનું આપણે શરૂઆતમાં બહુમાન કરવા તરફ આગળ વધવું છે. ત્યારે આપણી વચ્ચે માનનીય શ્રી મનુભાઈ જીવરાજભાઈ નાની વાવડીવાળા ઉપસ્થિત છે. એમને વિનંતી કરું કે મંચના આગળના ભાગમાં આવશો, કપલમાં આવશો, અને ત્યારે એમનું બહુમાન કરવા માટે આપણે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ હિંમતભાઈ શાકપુરવાળાને વિનંતી કરીએ. આવો કાંતિભાઈ, આપણા આજીવન દાતા છે માનનીય શ્રી મનુભાઈ જીવરાજભાઈ નાની વાવડી વાળા, એમનું આજે આપણે બહુમાન કરવું. કપલમાં આવો સાહેબ, કપલમાં આવો. હા, કપલમાં છે. સ્ક્રીન ઉપર આપણે તમામના ફોટા એક પછી એક આવતા રહે છે. ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે આયોજક મિત્રોએ. ખૂબ ખૂબ આભાર. મનુભાઈ અને ચંદ્રિકાબેનનું બહુમાન થયું. અને ત્યારબાદ આવો એવું જ બીજું નામ, જેઓ પણ આજીવન દાતા છે, શ્રી કનુભાઈ વનમાળીભાઈ શાકપુરવાળા. એમને વિનંતી કરું, કનુભાઈને એક મંચના આગળના ભાગમાં આવશો. અને કાળુભાઈ હિંમતભાઈ શાકપુરવાળા અને વસંતબેન, કનુભાઈ અને વસંતબેન બંનેને વિનંતી કરું મંચના આગળના ભાગમાં આવશો. અને શ્રી કાળુભાઈ હિંમતભાઈ શાકપુરવાળાને વિનંતી કરું કે આપ બહુમાન કરવા માટે મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો. કાળુભાઈ હિંમતભાઈ શાકપુરવાળા, વિનંતી કરું કે મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો. આવો સાહેબ, આવો. આપણે સૌ તાળીઓની ગુંજ સાથે આ કાર્યની અંદર સાક્ષી ભાવ પુરાવતા રહીએ. આમાં ઘણા નક્કી કરીને આવ્યા છે, ટીનું તાલી પાડવી છે કે નહીં, ઘરેથી જ ના પાડી હોય કે નથી જ પાડવાની એટલે નથી જ પાડવાની, એમ એ ન પાડે. ભાવેશભાઈ શોભાવડવાળાને વિનંતી, આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. અનંતા ડેવલપર્સ, ઝડપથી ભાવેશભાઈની વિનંતી, મંચ પર ઉપસ્થિત થશો. ભરતભાઈ પરસોત્તમભાઈ ગારિયાધારથી સ્નેહ મિલન માટે સ્પેશિયલ પધાર્યા છે. વાહ બાપ. ભરતભાઈ પરસોત્તમભાઈ ગારિયાધારવાળાને વિનંતી કરું કે આપ મંચ પર પોતાનું સ્થાન શોભાવશો. ભરતભાઈ, સ્નેહ મિલન પ્રસંગે સાહેબ આ સ્નેહના તાતણે બંધાઈને 400, 450, 500 કિલોમીટર દૂરથી જ્યારે પધાર્યા હોય સાહેબ, એ ભરતભાઈને આપણે જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ. ગામડેથી પધાર્યા છે. આવો ભાઈ. ત્યારબાદ એવા જ દાતા આપણી વચ્ચે ઉપસ્થિત છે જેમની દિલેરીને 100 સલામ છે, ભાઈ શ્રી દલસુખભાઈ હિંમતભાઈ શાકપુરવાળા, અને એમનું બહુમાન કરવું છે. ત્યારે બાલાભાઈ જયરામભાઈ શાકપુરવાળાને આપણે વિનંતી કરીએ. વડીલ મુરબ્બી શ્રી બાલાભાઈ મંચના આગળના ભાગમાં આવશો. અને આપણા આજના જે દાતા છે આજીવન દાતામાં જેમનું નામ અંકિત છે એવા માનનીય શ્રી દલસુખભાઈ હિંમતભાઈ શાકપુરવાળાનો આજના દિવસે આપણે બહુમાન કરીએ. દલસુખભાઈ, ભાગ્યેશભાઈને વિનંતી કરું. ભાગ્યેશભાઈ, આપ ઉપસ્થિત હો તો આવી જાઓ. ભાગ્યેશભાઈ, બાલાભાઈને વિનંતી.
માનની શ્રી બાલાભાઈ મંચના આગળના ભાગમાં આવશો અને દલસુખભાઈની જગ્યાએ ભાગ્યેશભાઈ ઉપસ્થિત છે ત્યારે આપણે એમનું બહુમાન કરીએ. દલસુખભાઈ પોતાની દિલેરીને હિસાબે પરિવારની અંદર 2-2 લાખ રૂપિયા જેટલી, પરિવાર મને એવું લાગે છે ઘણો નાનો છે પણ પરિવારની દિલેરી ખૂબ મોટી છે, દિલ બહુ મોટા છે. સાહેબ ઘર નાનું હોય તો એ ચાલે પણ દિલ અને મન નાનું ન હોવું જોઈએ. આ બલર પરિવારનું દિલ મોટું છે સાહેબ ને મનય મોટું છે. એટલે ધન્ય હો બાપ, ધન્ય હો તાત. આજે જોરદાર તાળીઓના નાદ સાથે આ તમામે તમામ દાતાઓને આપણે વધાવતા જઈએ. મને એવું લાગે તેમ તાળી નહીં પાડો, પાકું. ખૂબ ખૂબ આભાર. કનુભાઈ હમણાં એક ભાઈ ગુજરી ગયા ને, એક ભાઈ ગુજરી ગયા એટલે સ્વર્ગમાં ગયા. ભગવાનને જઈને સીધો પ્રશ્ન કર્યો કે હે પ્રભુ કે હા, એ કે કોઈ વ્યક્તિ ગુજરી જાય પછી બીજો જન્મ એને કયા સ્વરૂપમાં મળે? ભગવાન કે મતલબ કે પુરુષ હોય તો પુરુષ થાય કે બીજું કાંઈ થાય? એટલે ભગવાને કીધું કે કોઈ પુરુષ ગુજરી જાય તો બીજા જન્મમાં પછી કાંઈ પણ થાય તો એ પુરુષ યોનિમાં જન્મે, પુરુષ થાય. ભગવાન સ્ત્રી મૃત્યુ પામે તો કે સ્ત્રી મૃત્યુ પામે તો એ સ્ત્રી યોનિમાં જન્મે. એ કે ભગવાન તો એ સ્ત્રીમાં નહીં પુરુષમાં નહીં, એ બેયની વચ્ચે કેમ જન્મે? ત્યારે ભગવાને કીધું કે આવા હારા હારા કાર્યક્રમો હોય, દાતાના બહુમાન થતા હોય, વિદ્યાર્થીના સન્માન થતા હોય ને એમાં જેની તાળી ન પડી હોય ને પછી એને બીજા જન્મમાં ઘરે ઘરે તાળી પાડવા માટે અમે મોકલીએ છીએ આવા બનાવી. તો આવો એવા જ દાતાઓનું બહુમાન કરવા તરફ આપણે આગળ વધવું છે. ત્યારે ભાઈ શ્રી નીતિનભાઈ ચંદ્રકાંતભાઈ જીવરાજભાઈ શાકપુર વાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. માનનીય શ્રી ચંદ્રકાંતભાઈ જીવરાજભાઈના સુપુત્ર એવા નીતિનભાઈને વિનંતી કરું કે મંચના આગળના ભાગમાં આવશો. અને ભૂપતભાઈ ભવાનભાઈ છાપરીવાળા ને વિનંતી કરું, ભૂપતભાઈ મંચના આગળના ભાગમાં આવશો. અમારા તળાજા મહુવા લેવા પટેલ સેવા સમાજનું રતન છે એવા ભૂપતભાઈને વિનંતી કરું કે મંચના આગળના ભાગમાં આવો. અને માનનીય શ્રી નીતિનભાઈ ચંદ્રકાંતભાઈ શાકપુરવાળાનું આજના દિવસે આપણે બહુમાન કરવું છે. અને મેં તમને કીધું એમ કે હવે મને નથી લાગતું કે બીજો જન્મ આપણે કેવો લેવો એમ. ખૂબ ખૂબ આભાર. ને ત્યારબાદ એવા જ આપણા દિલેર દાતા છે માનનીય શ્રી રોહિતભાઈ ભીમજીભાઈ શાકપુરવાળા, માનનીય શ્રી રોહિતભાઈ ભીમજીભાઈ શાકપુરવાળા, અને એમનું બહુમાન કરવું છે. ત્યારે આપણે વિનંતી કરીએ માનનીય શ્રી નિકેશભાઈ હિરજીભાઈ ભોરિંગડાવાળાને. ભાઈ શ્રી નિકેશભાઈ હિરજીભાઈ ભોરિંગડાવાળા ઝડપથી મંચના આગળના ભાગમાં આવશો અને રોહિતભાઈ ભીમજીભાઈ શાકપુરવાળાનું આજના દિવસે આપણે બહુમાન કરીએ. એમનું સન્માન કરવા તરફ આપણે આગળ વધવું છે. હજી તો કાર્યક્રમ જમાવવાનો સાહેબ. સ્નેહ મિલન કોને કહેવાય ને એની મારે તમને છેલ્લે વાત કરવી છે, પણ જમવા ન જાતા તો કરીશ, નહીતર નહીં કરું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આજીવન દાતાઓનું એવી રીતે આપણે સન્માન કરવું છે. આજીવન 11,000ના દાતા શ્રી સૌજીભાઈ રામજીભાઈ બલર વતી કનુભાઈ દુદાભાઈ બલર, એમને વિનંતી મંચ ઉપર ઉપસ્થિત થશો. 11,000ના આજીવન દાતા છે સાહેબ. આજ ગમે એ આપણે આપી શકતા હોઈએ છીએ સાહેબ. ઘણું બધું ધન ભેગું કર્યું. અમારે ગામની અંદર દાસદાદા થઈ ગયા. દાસદાદા એવું કહેતા કે તારી હારે નહીં આવે એક થેલી, મરી જાવું છે માયા મેલી. આ જિંદગીની અંદરથી શરીરમાંથી પ્રાણ પખેરું ઉડી જાય એ પહેલાં આપણે કાંઈક એવું કામ કરતા જઈએ કે જેથી કરીને પરિવાર આપણને હંમેશને માટે યાદ કરતો રહે કે ધન હો બાપ. એવું કામ કરતા ગયા છે. કારણ કે નામ રહંતા ઠાકરા, નાણાં નહીં રહંત,
કીર્તિ કેરા કોટડા તો પાડ્યા નહીં પડંત. આ કીર્તિના કોટડા ચણાવવા જેવી મહત્વની વાત છે. અને આપણે હજી પાછા એવા જ જે આજીવન દાતાઓ છે એના બહુમાન કરવા તરફ આગળ વધવું છે. પણ એ પહેલા હૃદયની અંદર કોઈને એમ થતું હોય ને કે આજ આપવા જેવું ટાણું આવ્યું છે સાહેબ, કારણ કે જેણે વધાવી લીધા ટાણા એના જ ગવાણા છે પછી જગતમાં ગાણા. બાકી ઘણા બધા હોય છે સાહેબ કે એક્સિડન્ટ થઈ જાય ને પછી એવું થઈતું હોય કે કાંઈક કરી ગયા હોત તો સારું હતું, પણ પછી સમય ન હોય. જેણે હાંચવી લીધા ટાણા એના ગવાણા છે જગતમાં ગાણા. આ લોકોએ ટાણા હાંચવા છે ને એટલે જગતમાં એના ગાણા ગવાય ને એ સાર્થક છે સાહેબ. એટલે જેના જેના હૃદયમાં એવો ભાવ જાગતો હોય કે આપણે આજીવન દાતા બનવું છે તો સાહેબ આજે એક વખત ઈશ્વર પરમાત્માને હૃદયની અંદર સ્થાપિત કરીને નક્કી કરી લેજો. કારણ હમણાં જ તે સત્સીની કથામાં ગોવિંદ કાકા ધોળક એવું કહેતા હતા કે ધર્મ વધે, ધન વધે, ધન વધે, મન વધે, મન વધે, માન વધે, સબ વધત વધત વધ જાત. ધર્મ ઘટે, ધન ઘટે, ધન ઘટે, મન ઘટે, મન ઘટે એટલે માન ઘટે, સબ ઘટત 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 ઘટ જાત. એટલે ઘટાડવું છે કે વધારવું એ આપણે સૌએ નક્કી કરવાનું છે સાહેબ. પરિવારમાં કંઈક આપ્યું હશે તો પરિવારના દીકરાઓ કાલ સવારે કંઈક સારું કાર્ય કરશે. કદાચ ભણતરમાં કોઈ નબળા સંતાનો હશે, દીકરાઓ હશે, કોઈ નબળી પરિસ્થિતિ હશે અને દીકરાઓ ભણવામાં ખૂબ હોશિયાર હશે ને એનો ક્યારેક બાવડું ઝાલી લીધું ને સાહેબ તો યાદ રાખજો એ સંતાનો જ્યારે મોટા થશે ને ત્યારે પરિવારને કોઈ દિવસ નહીં ભૂલે. આ પરિવાર જ્યારે એકત્રિત થયો છે ત્યારે આપવાનો સમય થયો છે, ત્યારે આપતા રહેજો. ત્યારે આવો એવા જ જે દિલેર દાતાઓ છે એનું બહુમાન કરવા તરફ આપણે આગળ વધવું છે. ત્યારે માનનીય શ્રી ધર્મેશભાઈ રમેશભાઈ શાકપુરવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ધર્મેશભાઈને વિનંતી કરું કે કપલમાં આપ મંચના આગળના ભાગમાં આવશો અને માનનીય શ્રી કનુભાઈ વનમાળીભાઈ શાકપુરવાળાને વિનંતી કરીએ કે આપ એમનું બહુમાન કરવા માટે મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો. ધર્મેશભાઈને વિનંતી કરું કપલમાં આપ મંચના આગળના ભાગમાં આવો અને એમનું બહુમાન કરવા માટે કનુભાઈ વનમાળીભાઈ શાકપુરવાળાને વિનંતી કરીએ. ધર્મેશભાઈ તથા અમિતાબેન બંનેને વિનંતી મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો કપલમાં. ભરતભાઈ પરસોત્તમભાઈ દર વર્ષે આજીવન 11,000 રૂપિયા અર્પણ કરવા માટે થઈ અને પોતે હૃદય ભગવાનને કર્યા છે. એને જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. ધન્ય હો બાપ, આપે પરિવારનું ઋણ આમ તો ક્યારેય આપણે ચૂકવી ન શકીએ પણ એ ઋણની અંદરથી થોડા ઘણા મુક્ત થઈ શકીએ તો એ ઘણું છે સાહેબ. આવો ત્યારબાદ એવા જ દિલેર દાતા હું ઘણી વખત કહેતો હોઉં છું કે સુરેશભાઈ દાન અને દાનત આ બે શબ્દની અંદર ખાલી એક જ અક્ષરનો ફરક છે અને એ છે ત. પણ દાન એ જ વ્યક્તિ આપી શકે જેના હૃદયમાં દેવાની કંઈક દાનત હોય. એટલે દાનત વાળા માણસો જે અહીંયા મંચ ઉપર બેઠા છે અને એવા દાનત વાળા માણસો દિલેર દાતાઓનું આપણે બહુમાન કરવું છે. ત્યારે માનનીય શ્રી બાલાભાઈ જયરામભાઈ શાકપુરવાળાને વિનંતી કરું મંચના આગળના ભાગમાં આવશો કપલમાં અને એમનું બહુમાન કરવા માટે આપણા માનનીય શ્રી ધારાસભ્ય એવા ભાઈ શ્રી માફ કરશો કાંતિભાઈ હિંમતભાઈ શાકપુરવાળાને વિનંતી કરીએ. આવો કાંતિભાઈ અને બાલાભાઈ જયરામભાઈ શાકપુરવાળાનું આજના દિવસે આપણે બહુમાન કરીએ. મંચ પર આપ ઉપસ્થિત થશો બાલાભાઈ. બાલાભાઈ તમે કપલમાં નથી? મળવા ગયા. અને ત્યારબાદ ખૂબ ખૂબ આભાર. ડોક્ટર છે, ખૂબ સારું વ્યક્તિત્વ છે, આપણા પરિવારનું ગૌરવ ગણી શકાય. એટલા માટે કે પરિવારની અંદર 2 લાખ રૂપિયા જેટલી મહત્વની રાશિ અર્પણ કરી છે અને આજીવન દાતા તરીકે જોડાયા છે એવા ડોક્ટર સુરેશભાઈ જીવરાજભાઈ જેઓ ન્યુઝીલેન્ડ છે. આપણે સહર્ષની નોંધ લઈએ ને જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવીએ. પણ આજનો આ કાર્યક્રમ એ જ્યાં જોઈ રહ્યા હોય તો જોઈ લેજો સુરેશભાઈ, ડોક્ટર સાહેબ તમારા માનમાં સૌથી સરસ મજાની તાળીની ગૂંજ અહીંથી પડી રહી છે. આ કેસેટ જોશે ત્યારે યાદ આવશે કે હું હતો નહીં ભલે ત્યાં
પણ લોકો મને યાદ કરી રહ્યા હતા. ત્યારબાદ આવો એવા જ આપણા દિલેર દાતા ઉપસ્થિત છે, માનનીય શ્રી ભૂપતભાઈ ભવાનભાઈ છાપરીવાળા. દરેક કાર્યની અંદર હંમેશને માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે એવા ભૂપતભાઈ ભવાનભાઈ છાપરીવાળાને વિનંતી કરું કે મંચના આગળના ભાગમાં આવશો કપલમાં, અને એમનું બહુમાન કરવા માટે માનનીય શ્રી લશ્કરભાઈ ડાયાભાઈ શોભાવડવાળાને આપણે વિનંતી કરીએ. લશ્કરભાઈ મંચના આગળના ભાગમાં આવશો, ભૂપતભાઈનું બહુમાન કરવા માટે મંચ પર ઉપસ્થિત થશો. ભૂપતભાઈ માનનીય શ્રી સુનિલભાઈ નારાયણભાઈ શાકપુર વાળાને વિનંતી કરીએ. માનનીય શ્રી સુનિલભાઈ નારાયણભાઈ શાકપુર વાળા મંચના આગળના ભાગમાં આવશો અને ભૂપતભાઈનું બહુમાન કરવા માટે ઉપસ્થિત થશો. ત્યારબાદ આપણી વચ્ચે એવા જ દિલેર દાતા ઉપસ્થિત છે, માનનીય શ્રી નિકેશભાઈ હિરજીભાઈ ભોરિંગડાવાળા. નિકેશભાઈને વિનંતી કરું કપલમાં મંચના આગળના ભાગમાં આવશો. નિકેશભાઈ માનનીય શ્રી, હા આવો નિકેશભાઈ. અને નિકેશભાઈનું બહુમાન કરવા માટે આપણે વિનંતી કરીએ માનનીય શ્રી ભૂપતભાઈ વાલજીભાઈ છાપરીવાળાને. ભૂપત કાકા આવો. ભૂપતભાઈ વાલજીભાઈ છાપરી. આ છાપરીમાં બે અમારે ભૂપતભાઈ છાપરી અને બે પાછા બલર પરિવારમાં. જોરદાર તાળીઓથી વધાવો છે. બહુમાન કરવા માટે મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો. આપણે ભૂપતભાઈને વિનંતી કરીએ કે નિકેશભાઈનું આપ બહુમાન કરશો. દાતા પરિવારમાંથી દાતા બન્યા છે, જ્યારે 2-2 લાખ રૂપિયા જેટલી મહત્વની રાશિ અર્પણ કરી છે. સાહેબ 2 લાખ રૂપિયા નાની કિંમત નથી હો. 2 લાખમાં 2 મીંડા કાઢીને પછી જેટલા વધે એટલી તાળી પાડીએ તોય ઘણા છે. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય શ્રી કાળુભાઈ હિંમતભાઈ શાકપુરવાળા. કાળુભાઈને વિનંતી કરીએ મંચના આગળના ભાગમાં આવશો. કાળુભાઈ માનનીય શ્રી કાળુભાઈ હિંમતભાઈ શાકપુરવાળા જેઓ દાતા છે, કાળુભાઈને વિનંતી મંચના આગળના ભાગમાં આવશો. આવો કાળુ કાકા. અને એમનું બહુમાન કરવા માટે માનનીય શ્રી દલસુખભાઈ હિંમતભાઈ શાકપુરવાળાને વિનંતી કરીએ. માનનીય શ્રી દલસુખભાઈ હિંમતભાઈ શાકપુરવાળા મંચના આગળના ભાગમાં આવશો. હા આવો આવો આવો. હા સાથે આવો. હા એમના પરિવાર વતી, દલસુખભાઈના પરિવાર વતી જે બહેનો ઉપસ્થિત છે એમને વિનંતી કરી કે આવો. હા ભાઈઓ સન્માન કરતા હોય પણ બહેનોને આવો લાભો ક્યાંથી મળે? તમે ભાગશાળી છો, તમને આવો લાભ મળ્યો છે. વડીલોનું બહુમાન થતું હોય સાહેબ, ત્યારે વડીલોના સન્માનમાં આપણે જેટલી તાળી પાડી શકીએ એટલી ઓછી પડે. એટલા માટે કે આ વડીલ છે અને વડીલોની હું ઘણી વખત કહેતો હોઉં છું. એક કાર્યક્રમમાં જાહેરમાં મેં કહ્યું હતું કે વડીલોની સલાહ લેતા થશું ને તો વકીલોની સલાહ લેવાની જરૂર નહીં પડે. આ એ વડીલો છે સાહેબ. એ વડીલોને જોરદાર તાળીઓના નાદ સાથે અભિવાદિત કરીએ. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય શ્રી ભૂપતભાઈ વાલજીભાઈ છાપરીવાળા. એમનું બહુમાન કરવા માટે થઈ અને વિનંતી કરીએ માનનીય શ્રી નીતિનભાઈ ચંદ્રકાંતભાઈ શાકપુરવાળાને વિનંતી કરીએ. નીતિનભાઈ મંચના આગળના ભાગમાં આવશો અને અમારે ભાઈ શ્રી ભૂપતભાઈ વાલજીભાઈ છાપરીવાળા એમનું બહુમાન આપણે કરવું છે. ત્યારે ભૂપતભાઈ વાલજીભાઈ છાપરી વિનંતી કરીએ ભાઈ શ્રી નીતિનભાઈ શાકપુરને.
નરેન્દ્રભાઈ માવજીભાઈ શાકપુરવાળાના પરિવારમાંથી કોઈ હોય તો ઝડપથી આવશો. માનનીય શ્રી નરેન્દ્રભાઈ માવજીભાઈ શાકપુર એમના પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો ઝડપથી મંચ પર આવશો. એ પણ 2 લાખ જેટલી મહત્વની રાશિ એમણે અર્પણ કરી છે. આપણે જોરદાર તાળીઓના નાદ સાથે એમને અભિવાદિત કરીએ. આવો આવો, નરેન્દ્રભાઈ પોતે આવી ગયા. આવો નરેન્દ્રભાઈ, ઝડપથી આવશો નરેન્દ્રભાઈ. હા, ઉંમર ખૂબ નાની છે પણ એની અંદર જોશ અને જનૂન ખૂબ છે પરિવાર માટે. આવો સાહેબ, દોડતા આવો. મારો વાલાને વિનંતી કરું, વરાજો જેમ પણવા આવતો હોય એમ આવ્યા છે. આવો. અને એમનું બહુમાન કરવા માટે થઈ અને માનનીય શ્રી રોહિતભાઈ ભીમજીભાઈ શાકપુરને વિનંતી કરીએ. માનનીય શ્રી રોહિતભાઈ ઝડપથી મંચના આગળના ભાગમાં આવશો. માનનીય શ્રી રોહિતભાઈ ભીમજીભાઈ શાકપુર, આપણે એમનું બહુમાન કરીએ. આવો, કપલમાં આવી જાઓ. હા, તમે રોહિતભાઈ હો તો કપલમાં જ આવો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એવા જ આપણા દિલેર દાતા ઉપસ્થિત છે માનનીય શ્રી સુનિલભાઈ નારણભાઈ શાકપુર. સુનિલભાઈને વિનંતી કરું મંચના આગળના ભાગમાં આવશો. સુનિલભાઈ, સુનિલભાઈ આવો. અને એમનું બહુમાન કરવા માટે મનોજભાઈ અને નિકેશભાઈને વિનંતી કરીએ. માનનીય શ્રી મનોજભાઈ તથા નિકેશભાઈ મંચના આગળના ભાગમાં આવશો. અને આપણા આજના જે દાતા છે સુનિલભાઈ નારણભાઈ શાકપુર, એમનું આજના દિવસે આપણે બહુમાન કરીએ. ગોવિંદભાઈ જીવરાજભાઈ ને વિનંતી કરીએ, આપ સન્માનમાં જોડાશો. માનનીય શ્રી ગોવિંદભાઈ, આપ સન્માનમાં જોડાશો. ગોવિંદભાઈ ઝડપથી આવશો. માનનીય શ્રી ગોવિંદભાઈ જીવરાજભાઈ, આવી જાઓ. ગોવિંદભાઈ આવી જાઓ. ખૂબ ખૂબ આભાર. અને હવે અમારું બપાડું આવે છે. હો ભાઈ, સમસ્ત બપાડા બપાસરા પરિવાર વતી, બલર પરિવાર વતી માનનીય શ્રી શ્યામજીભાઈ ધરમસિંહભાઈ, માનનીય શ્રી પ્રભાભાઈ નારણભાઈ, માનનીય શ્રી હિંમતભાઈ લાલજીભાઈ, ત્રણે વિનંતી છે કે મંચના આગળના ભાગમાં આવશો. માનનીય શ્રી પ્રભાભાઈ, માનનીય શ્રી શ્યામજીભાઈ, માનનીય શ્રી હિંમતભાઈ, જે પણ હાજર હોય એ ઝડપથી મંચના આગળના ભાગમાં આવશો. અને એમનું બહુમાન કરવા માટે વિનંતી કરીએ માનનીય શ્રી ભાવેશભાઈ શોભાવડ, સાથે સાથે ભરતભાઈ પરસોત્તમભાઈ ગારિયાધાર, અને માનનીય શ્રી માવજીભાઈ, માફ કરશો, માનનીય શ્રી સૌજીભાઈ રામભાઈ બલર, અને એમના વતી કનુભાઈ. આખું ગામ આવી ગયું છે સાહેબ. આખું અમારું બપાડા ગામ હવે નાનું છે પણ ગામની અંદર પ્રભાભાઈ અને આપણે ભાઈ શ્રી શ્યામજીભાઈ હિંમતભાઈ જેવા દિલેર દાતાઓ છે, ત્યારે એ ગામને આખાય બલર પરિવારની અંદર ગુંજતું રાખે એવું સરસ મજાનું કામ કર્યું છે. ત્યારે આપણે આખા એ ગામ વતી આ 3 મુરબ્બીશ્રીઓને આપણે વધાવવા છે. ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને અભિવાદિત કરીએ. ધન્ય હો બાપ, નામ રાખ્યું છે તમે આ બલર પરિવારની અંદર. આખા એ ગામને તમે જ્યારે રિપ્રેઝેન્ટ કરતા હો ત્યારે આખો બલર પરિવાર તમને ખોબલે ખોબલે તાળીઓના નાદ સાથે વધાવી રહ્યો છે. એ ધીમું કરો, ધીમું કરો. જો આવ્યું. હા, આમ આવતું રહે ને તો અમે આમ ફેફસા ભલે ફાટી જાય પણ બોલવામાં કાંઈ કચાશ ન રાખીએ. બપાડા બપાસરા ગામ તરફથી આવતા વર્ષ માટે, આ વર્ષે તો છે જ, પણ આવતા વર્ષે પણ વિદ્યાર્થીઓને ટ્રોફી આપવામાં આવશે. આજે વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન આપવાના છે. એ આ બપાડા બપાસરા બલર પરિવાર ગામ તરફથી આપવામાં આવવાનો છે આવતા વર્ષે. અને આ વર્ષે પણ એમના તરફથી જ છે. ત્યારે
જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આ ગામના તમામે તમામ મુરબ્બીશ્રીઓ દાતાઓને આપણે વધાવી લઈએ અને આવો. ત્યારબાદ આપણે ઇનામ વિતરણ કરવું છે, પણ એ પહેલા અહીંથી જે મહેમાનો છે એમને હું નામ જાહેર કરી રહ્યો છું. એમને વિનંતી, મંચના આગળના ભાગમાં આવશો. મનોજભાઈ, નિકેશભાઈ, ગોવિંદભાઈ, ભાવેશભાઈ શોભાવડ, ભરતભાઈ પરસોત્તમભાઈ ગારિયાધાર, સૌજીભાઈ રામભાઈ બલર, આ તમામે તમામને વિનંતી, મંચના આગળના ભાગમાં ઝડપથી આપ આવી જશો. બધા જે મહેમાનોના નામ અહીંથી જાહેર થયા એ તમામે તમામ મંચના આગળના ભાગમાં ઝડપથી ઉપસ્થિત થશો. આપ જ્યારે અહીં પધાર્યા છો ત્યારે ચંદ્રેશભાઈને વિનંતી, આપ પણ મંચના આગળના ભાગમાં આવશો. માનનીય શ્રી ચંદ્રેશભાઈ. અને આ તમામે તમામનું બહુમાન કરવા માટે માનનીય શ્રી કાંતિભાઈ હિંમતભાઈ શાકપુર અને માનનીય શ્રી મનુભાઈ જીવરાજભાઈ નાની વાવડી, આ બંને વડીલોને વિનંતી કરી એક મંચના આગળના ભાગમાં આવશો. કાંતિભાઈ આપણા ધારાસભ્ય તો છે જ. હું ઘણી વખત કહેતો હોઉં છું કે સુરતના ગની દહીંવાલા મને કાંતિભાઈ આવા સમય યાદ આવે જ્યારે મહેમાનો આપણે ત્યાં મંચની શોભા બનીને પધાર્યા હોય ત્યારે હું ઘણી વખત એ વાતને યાદ કરતો હોઉં કે અહીં આજ આપના પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે બધી ડાળીઓએ ગરદન, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે, તમારી રાહ જોઈને થાકી હતી અમારી આંખડીઓ. મહેમાનો તમે જો ના આવ્યા હોત તો અમને એમ લાગે કે વિધાતાની કોઈ કસર રહી ગઈ છે. આજ વિધાતાની કસર રહી જાય, પણ મહેમાનોના સ્વાગતમાન સન્માનમાં આપણે બિલકુલ કચાશ છોડવાની નથી. એટલે તમામે તમામ દાતાઓ અને તમામે તમામ મહેમાનોને એક વખત બે હાથ ઉપર કરીને જોરદાર તાળીઓના નાદ સાથે અભિવાદિત કરીએ આપણે. ધન્ય હો બાપ. અને હવે હું વિનંતી કરીશ ડૉક્ટર હસમુખભાઈ બલર કે જેઓ MBBS છે, MD છે, હિમેટોલોજીસ્ટ છે, એમને વિનંતી કરું. હસમુખભાઈ મંચના આગળના ભાગમાં ધીરે 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 સાહેબ આપ આવો. આપનું બહુમાન કેમ ચૂકાય ત્યારે આવો. એમનું બહુમાન કરવા માટે થઈને નરેન્દ્રભાઈને વિનંતી કરીએ. માનનીય શ્રી નરેન્દ્રભાઈ માવજીભાઈ શાકપુરને વિનંતી. નરેન્દ્રભાઈ મંચના આગળના ભાગમાં આવશો અને કપલમાં આવશો. નરેન્દ્રભાઈ, હા, જ્યારે ડૉક્ટર સાહેબ કપલમાં પધાર્યા હોય ત્યારે આપણે કપલમાં એમનું બહુમાન કરીએ. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે અભિવાદિત કરીએ. સાહેબ, ડૉક્ટર છે એ ભગવાનનું રૂપ છે અને સુરતના ખૂબ ખ્યાતનામ ડૉક્ટર હિમેટોલોજીસ્ટ, એટલો મતલબ એવો થાય કે લોહીની અંદર કોઈ વિકાર હોય ને, અમારી આયુર્વેદની ભાષામાં કહું તો વિકાર કહેવાય. લોહીમાં હું નવું થઈ ગયું ને કે કંઈક અલગ થઈ ગયું, એ આ હિમેટોલોજીસ્ટ હોય ને એ જ જાણી શકે. લોહીની અંદર કયો વાયરસ આવ્યો કે કયું તત્વ ઘટ્યું એ હિમેટોલોજીસ્ટ જોઈ શકે. અને લોહી ખાનદાનીનું છે કે કપાતરનું છે એ મંચ ઉપરના જે વડીલો છે ને એ જોઈ શકે. આ બહુ મહત્વની વાત સાહેબ, યાદ રાખજો. વ્યવહાર કરતા હોય ને ત્યારે ખબર પડી જાતી. એ વડીલને પૂછવામાં આવતું કે આપણે આ ગામની અંદર આપણે જોણ જોયું છે કેમ છે, ત્યારે ત્યાંથી શેટા રહેજો એમ કહી દેતા. ન્યા નહીં, ન્યા નહીં. ઓલું નથી કહેતા એ કે હું તો કઈ કઈ થાકી કે દીકરીને એ કે બંદૂકે દેજો, પણ ધંધુકે ન દેતા. માફ કરે ધંધુકાવાળા. પણ આપણે આવું આવું ઘણી વખત કહેવાતું, પણ માફ કરજો, આ વાત હળવા કરવા માટેની હતી. બાકી ધંધુકામાં કોઈ અપરિણિત હોય એવું નથી સાહેબ, ઘણું સારું છે. અને હવે તો ન્યાય પાછો પુલ થઈ ગયો છે એટલે ટ્રાફિક ઓછી થઈ ગઈ સાહેબ. પુલ થઈ ગયો બાયપાસ. ત્યારબાદ આવો અને હવે
મંચ ઉપર જેટલા પણ ઉપસ્થિત છે તમામે તમામ વડીલો અને મુરબીશ્રીઓને મારે વિનંતી કરવી છે કે આ પોતાના સ્થાન ઉપર આપણે ઊભા થવાનું છે અને તમામને જે ખેસ આપ્યો છે ને એ ખેસ આપણે ગળામાં પહેરવાનો એટલા માટે છે. સુંદર મજાનો છે સુરેશભાઈ. આ યુવાનોએ જે મહેનત કરી છે ને ખેસ માટે દોઢિયા લેવા હશે ને ત્યારે હું સુરેશભાઈ તમને આપ્યો છે તો ઉશીનો લઈ જઈશ. ત્યારે તમામે તમામ વડીલોને વિનંતી આપ પોતાના સ્થાન ઉપર આપણે ખેસ પહેરીને ઊભા રહીએ. સુંદર મજાનો સુશોભિત જે ખેસ છે નીચે આવવું છે. અચ્છા. અને હવે જે બહુ મહત્વનું કામ આજે યુવાનોએ કર્યું છે ને એ તમારી નજર સમક્ષ હવે દેવાનું છે. ઝડપથી તમને જોવા મળવાનું છે. એટલે ડ્રોન ક્યાં ગયું? ડ્રોન હા આવ્યું. હા હવે જુઓ જે થાય છે સાહેબ. આમાં કહેવું તો પડે જ નહીં તમને. આવો કદાચ અહીંયા જેટલા મંચ ઉપર છે ને એના લગ્ન છે ને તેથી આવી વર્ષા નહીં થઈ હોય એવી વર્ષા અહીંયા કરી છે. એટલા માટે સાહેબ કે આ દિલેર દાતાઓની દિલેરી છે. હું ઘણી વખત કહેતો હોઉં છું, જાહેરમાં પણ મેં કીધું છે કે જેટલા પણ વ્યક્તિઓ હોય ને એનું સન્માન કેવી રીતે થાય? ગુણ પ્રમાણે થાય. કોઈનું સ્વાગત પુષ્પથી કોઈ ધોકેથી પહોંખાય. આ દિલેર દાતાઓ છે એટલે પુષ્પથી સ્વાગત થાય છે. બાકી કામ એવું કર્યું હોય તો લીમડે બધ ભરાવીને હટાહટી બોલાવતો હોય એવું થાય. સાહેબ હળવું આવશે પણ અહીંથી હલકું નહીં આવે એટલો ભરોસો રાખજો સાહેબ. જોરદાર તાળીઓના નાદ સાથે તમામે તમામ દાતાશ્રીઓને આપણે અભિવાદિત કરીએ. ત્યારબાદ આવો કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે